મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમ પાણીની સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 33,581 ક્યુસેક નોંધાઈ છે. નદીમાં પાણીની જાવક 631 ક્યુસેક થઈ રહી છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 8,339 ક્યુસેક નોંધાઈ છે. કુલ જાવક 8,046 ક્યુસેક નોંધાઈ છે. નર્મદા ડેમની હાલની સપાટી 126.75 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે ડેમનો ગ્રોસ સ્ટોરેજ 6,177 એમસીએમ છે, જ્યારે કુલ જાવક 8,970 ક્યુસેક નોંધાઈ છે. હાલ નર્મદા ડેમ 65.30% ભરાઈ ગયો છે.